જય માતાજી, બધા કેમ છો? મજામાં? તો આપણે મજામાં. તો આજે તો જો વહેલા ઉઠી ગયા હતા, નાહી ધોઈને તૈયાર થઈ જશે. હવે ગાયું દોઈ લીધી છે, પણ ગાયું દોઈને આપણે ડુંગરમાં મેક્યા છે અને જઈની પણ નિશાળે વહી જશે. અને આજે શનિવાર છે એટલે હવાની નિશાળ છે એટલે એ જતા રહેશે નિશાળે. તો આપણે જો બાપુજીને બાની વહી જશે લગ્નમાં, આપણે એકલા ઘરે સીવી અને જઈને પપ્પા લેવા ગયા હતા. તો લઈને વિયાયા છે, અમારા કાકાની ગાડી લઈ જતા એટલે એ ગાડી મેકવા જશે ને અમારે જઈને આવતા રહેશે. જો તો જો અમારે જઈને હવે આવતા રહેશે. અમારે જો સિદ્ધાર્થ ને અમારા ભાણા ભાઈ ને બધા કા તાર પપ્પા મેકીને વહી ગયા તમને? ઠીક, કોઈની ગાડી લઈને આવ્યા? તાર પપ્પા સોટી લઈ જશે, નકર તો એને હારે વી આવે કા. આજ તો બા ને બાપુની વહી જશે લગ્નમાં એટલે ગાડી લઈને જાવ હોય, ગાડી જ નથી કાંઈ, નકર તો સિદ્ધાર્થની નાયરે વી આવે કા સિદ્ધાર્થ? તો જો એ વહી જશે આ ઝાપે ઉતારીને તો હાઈલા આવે છે કા. જતાઈને હાઈલા મજા આવે ને. તો તમને ઠેઠથી ને હાઈલીને જ આવવા દેવાની જરૂર છે ગામમાંથી. બહુ મજા આવે, થાકી જાવ. હવે પોદળાનું તગારું લઈને આવતા રહ્યા છે. હવે હાઈલા જાવી છીએ આમ હરખવામાં. ને અહીંયા જો આ નીણ છે એ ઢોર માટે લેવાયની છે નીણ. તો આપણે જો દાંતાડું પણ લેતા આવ્યા છીએ. દાંતાડું આવી નાખી દેવી. પેલા આમ આ ગાયનું સાણ છે ને આમ પેલા નાખી દેવી પણ જો આપણે હવે અહીં પહોંચી જશે ને આ સાણનો તગારો અહીં ખેલી દેવી. પાવન થાય ત્યારે હરખવામાં જવા દેવાનું છે રેડ. અને અહીંયા જો આ ટીપણામાં આવી રીતે નાખ્યું છે સાણ. આ ટીપણામાં જો આવી રીતે આ સાણ નાખી દીધું છે પાણીમાં, તો આમ પલ્લી જાય સારું. આમ પાવન થાય ત્યારે પાવાનું રે આમ રેડ પાછું સાણ. આપણે આમાં પેલા સાણ નાખતા જ તા પાણીમાં. આ રેડ બનાવવાનું છે એટલે સાણનું, એટલે આ દેશી ખાતર ખરગવામાં પાવાનું છે એટલે થોડુંક આમ હલાઈ નાખ્યું ને તો અસલ મિક્સ થઈ જાય આમ. તો આપણે અહીંયા નીણ વાઢવા આવતા રહ્યા છીએ. ઓલા શેઠેથી ને આપણે સાણને એવું તગારું એમાં ઠેલી દીધું છે ના. અને ટીપણામાં પણ હલાવી નાખ્યું. થોડુંક સાણ આમ મોટર ચાલુ કરવાનું થાય ત્યારે થોડુંક આમ પલ્લી જાય ને પોદળાને એવું બધું સાણ. એટલે હવે આપણે નીણ વાઢી લેવી. જો દાંતડું અહીં મેકતા ગયા હતા ને વાઢવાનું ચાલુ કરી દેવી. તો જો હવે આપણે પૂળા નીણ વાઢીને વાળ લીધા છે પૂળા. તો હવે જઈશું ઘીરે. પૂળો આપણે લઈ લેવી અને હવે જઈશું ઘરે. આપણે પૂળો પણ લઈને આવેલા જઈએ છીએ ઘરે. જો આપણે નીણ વાઢીને ઘીરે જતા રહ્યા હતા અને નીણ મેકીને વિયાયા છીએ ઢોર બોર બાંયથી બધું. તો મોટર ચાલુ કરવા ગયા છે જઈના પપ્પા. તો જો એ મોટર ચાલુ કરવા ગયા હતા ને પાણી આપણે અહીંયા આવી ગયું છે. આપણે જો ટીપણામાં નાખવા મળીએ. ટીપણામાં થોડુંક નાખી દેવી એટલે આ કોદળા બધા ઓગળી જાય થોડા સારા. આખું ટીપણું આમ ભરાઈ ગયું છે એટલે થોડુંક હલાઈ નાખીને આમ પાણી નાખીને એટલે અસલ મિક્સ થઈ જાય. કોદળા બધા ઓગળી જાય. તો જો હવે પાણી અહીં પહોંચી ગયું છે. આમાં પેલા ઝાર વાવી હતી તો ઝાર છે અમુક અમુક દેખાય છે કોક ઝાર. અને જો પાણી અહીં પહોંચી ગયું છે અને જઈના પપ્પા બે જશે અહીં હરગવાના સાયે. જો થાકી જશે અહીંયા આવીને બે જાય હરગવાના સાયે. તડકો બોસતે અમને તડકો લાગે છે. તડકો છે બહુ છે તો કેવા સાયે બે જા હરગવાનો. આપણે તો આમાં પાણી વાળવાનું છે. તો જઈને આપણે જો પોદળાનું રેડ થોડુંક નાખી દેવી આમાં. તો અમારે જો જઈને અમારા ભાણા ભાઈની જો ના રમવા મીંડ્યા છે. એને પાણી આવે ને તો બહુ મજા આવે પાણીમાં. જો આપણે હવે અહીંયા રેડ નાખી દેવી થોડુંક આ કેરામાં. જાય જો રમે છે કા જાય.
થોડોક આપણે રેડ દીધું એટલે ત્યારે મળી જાય અને જઈને અમાર ભાણા સાથે મળ્યા છે આમ રમવા રમાઈ નહીં પાણી આમ આનો મોટર ચાલુ હોય તો એવી જ રમાઈ ગમે કા નહીં જાય બોલો હમણાં ખૂટી જાય આપણે જો હરખવામાં પાણી વાળવા મીઠા છે ચાલુ થઈ ગયું છે 2 કેરા પાઈ દીધા છે અને 3 કેરા વાળ્યું છે અને આ છે કોદળાનું રેડ આપણે જો કોદળા હવારમાં નાખી ગયા હતા એટલે આમ ડોલમાં પાણી નાખેલું છે અને હવે આમાં વગાડ નાખ્યું છે વગાડી નાખી વગાડ નાખી કે વગાડી જાય પછી થોડું અડધેક કેરો પચી જાય એટલે પછી રેડ જેવી એટલે આખા થઈ જાય નાખી દીધું ને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય